ધંધુકા માર્કેટયાર્ડ ખાતે ગુજ્જર પરિવારનું ભવ્ય સ્નેહ મિલન, સંતોની ઉપસ્થિતિમાં સામાજિક એકતા અને પ્રતિભાનું સન્માન। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુજ્જર પરિવાર દ્વારા ધંધુકા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। તાલુકાભરના ગુજ્જર સમાજના ભાઈઓ બહેનોને બાળકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં સામાજિક એકતા અને સ્નેહભાવનો સુંદર માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે એક નવી પહેલ રૂપે 25 ડિસેમ્બર નાતાલના દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે દીપ પ્રાગટ્યના પાવન સમયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમાજની અંદરથી આગળ આવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર તેમજ સરકારી નોકરી પ્રાપ્ત કરનાર હોશિયાર બાળકો અને યુવાઓનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું, જેથી યુવા પેઢીને પ્રેરણા મળી હતી। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે સમાજના ભામાશાહ વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમારે સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં સંત તરીકે પીપળીધામથી પધારેલા ગૌતમ મહારાજ તેમજ અન્ય સંત મહાત્માઓની પાવન હાજરી રહી હતી। સંતોની ઉપસ્થિતિ અને સમાજના સભ્યોની વિશાળ હાજરીને કારણે કાર્યક્રમ ખૂબ જ સુખદ અને સ્મરણીય બન્યો હતો। અંતે સૌએ પ્રસાદ ગ્રહણ કરી સ્નેહભાવ સાથે વિદાય લીધી હતી। રિપોર્ટર C.K. બારડ। તુષાર ઈશ્વરભાઈ પરમાર, પ્રમુખ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ધંધુકા તાલુકો, આજરોજ ધંધુકાના આંગણે 25 ડિસેમ્બર નાતાલના દિવસે ધંધુકા તાલુકાના ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ભાઈઓની એક સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ થયો। કાર્યક્રમની અંદર આજથી એક પહેલની શરૂઆત થઈ કે 25 ડિસેમ્બરના દિવસે ભગવાન રામચંદ્રજીનું પૂજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્યના સમયે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનું પણ પુષ્પાંજલિ કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। સમાજની અંદર જે લોકોએ જે છોકરાઓ ખૂબ જ આગળ આવેલા છે, વિવિધ પરીક્ષાઓ પાસ કરી છે, સરકારી પોસ્ટ ઉપર જે લોકોની નિયુક્તિ થઈ છે, એવા વિદ્યાર્થીઓ છોકરાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। અને સમગ્ર તાલુકાની અંદર આ જે કાર્યક્રમ આજે થયો એમાં અમારા ભોજનના મુખ્ય દાતા તરીકે વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમાર કે જેઓ અમારા સમાજના ભામાશાહ છે, એમના તરફથી અને સંતગણની ઉપસ્થિતિમાં પીપળીધામથી ગૌતમ મહારાજની હાજરી થઈ। અન્ય સંતો આવો બાપુ રોજિત ધામથી પણ પધાર્યા અને અચાનક જ સંતોની હાજરી થવાથી કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ખૂબ જ મોટી સંખ્યામાં, જે અંદાજિત સંખ્યા હતી એના કરતાં પણ વધારે સંખ્યાની અંદર જ્ઞાતિ ભાઈઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો। બસ એ જ.